આરંભ ગુર્વી ક્ષયિણી ક્રમેણ લબ્ધ્વી પુરા વૃદ્ધિમતી ચ પશ્ચાત દીનસ્ય પૂર્વાર્ધ પરાર્ધ ભિન્ના છાયેવ મૈત્રી ખલ સજ્જનામ. મિત્રતાની વાત કરી આપણે આ પણ સમજી ગયા છે. મોટે ભાગે હું સવાલ સમજાવીને તમને ભાષાંતર સમજાવું છું એટલે તમારા મગજમાં જતું રહે. દિવસના પૂર્વ ભાગ અને પાછલા ભાગના પડછાયાની જેમ દુષ્ટ અને સજ્જનની મૈત્રી હોય છે. દુષ્ટની મૈત્રી શરૂઆતમાં ગાઢ અને ધીમે ધીમે ઓછી થાય છે. સજ્જનની મૈત્રી શરૂઆતમાં ઓછી અને ધીમે ધીમે ગાઢ થાય છે. બહુ સનાતન સત્ય રજૂ થઈ ગયું. અહીંયા મિત્રતાની વાત કરી છે. મિત્ર કેવો હોય તો આપણને કુદરતી ઉદાહરણ જ આપ્યું કે સૂરજ પ્રકાશ હોય ત્યારે સવારમાં તમારો પડછાયો ઓછો હોય અને સાંજે તમારો પડછાયો ઓછો હોય. 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી તમારો પડછાયો તમારી સાથે સાથે લાંબો ટૂંકો થશે. એ 11 થી 5 જે પડછાયો થયો દુર્જન એવો છે એ તમારી સાથે જેટલું એનું કામ છે ત્યાં સુધી એ લાંબો ટૂંકો થશે. જેવું તમારું કામ પત્યું એટલે એ જતો રહેશે. સજ્જન કેવો છે તો સવારમાં પણ તમારો પડછાયો ઓછો હોય છે, તમે પોતે જ દેખાતા હોય છો. એવી રીતે સાંજે પણ તમારો પડછાયો ઓછો હોય છે, તમે પોતે જ દેખાતા હોય છે. એટલે સજ્જન જે છે એની મૈત્રી એ તમને અનુભવ થશે, એ પોતે દેખાશે ત્યારે જ તમને ખબર પડશે કે આ વ્યક્તિ સજ્જન છે. તમે એની સાથે વ્યવહારમાં આવશો ત્યારે. અને એ બંનેની ખાસિયત હોય. જે દુષ્ટ વ્યક્તિ છે એ તમારી સાથે તરત જ ગાઢ મિત્રતા રાખશે અને પછી તમને છોડી દેશે. આપણે કહીએ છીએ સ્વાર્થી છે. અને સજ્જન છે જે સારો મિત્ર છે એ તમારી સાથે પહેલાં ઔપચારિક વાત કરશે, તમારા અનુભવ કરશે, પછી તમારી સાથે મિત્રતા વધારશે. અને જે આવી રીતે જાય છે એ સાચો મિત્ર છે. અહીંયા સજ્જનની વાત છે, દુર્જનની વાત છે, પણ એના દ્વારા કોની વાત છે? સાચી મિત્રતાની. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?